નમસ્કાર મિત્રો, એસબીસી એસસી એસટી ઈબીસી છાત્રાલય માટેની જાહેરાત આવી ગઈ છે, તો ચાલો જોઈ લઈએ. સરકારી કુમાર કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ 2025-26. એસબીસી એનટીડીએનટી ઈબીસી એસસી એસટીના મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે. જે સરકારી છાત્રાલયોની યાદી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. આ સરકારી છાત્રાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જે પ્રવેશ મેળવવા ઈચ્છતા ધરાવતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા એ ગ્રુપ, મેડિકલ, ઇજનેર અને તેને સંલગ્ન અભ્યાસક્રમોની વિદ્યાર્થીઓ પાસેથી અત્રેના ખાતા હસ્તક કુમાર માટેની જે અહીં યાદી છે અલગ અલગ આપ જોઈ શકો છો, અને કન્યા માટેની પણ અહીં છે. આપને જરૂર હોય તો આપ સ્ક્રીનશોટ પાડી શકો છો. એ તમામ માટે 22/7/2025થી 10/8/2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તેની અલગ અલગ માપદંડ પણ છે. વાર્ષિક આવક એ 6 લાખ રહેશે, આવક મર્યાદા. તો વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરવાની રહેશે. તો ઓનલાઈન અરજી કરેલ રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ હાર્ડ કોપી જે તે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ જિલ્લા સમાજ કલ્યાણની અધિકારીશ્રીની કચેરીએ જમા કરાવવાના રહેશે. હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા, જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે. આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડા 14/8/2025 સુધી પૂર્ણ કરવાની રહેશે. બરાબર છે. આજના દિવ્ય ભાસ્કરની અંદર પણ આ જાહેરાત આપેલી છે, આપ જોઈ શકો છો. ફોર્મ ભરવા માટે તમે ઈ સમાજ કલ્યાણ ગુજરાત લખશો એટલે પોર્ટલ આવી જશે. તો આ હતી અગત્યની માહિતી. વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી ઉપયોગી બની શકાય કે જેમને પ્રવેશ લેવો છે તેમના સુધી. થેન્ક યુ. આભાર.